હાલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ભાગીદારી પેઢીના વાર્ષિક હિસાબોનો 18મો દાખલો કરવાનો છે, જેમાં સંત અને મહંત 3:2 પ્રમાણમાં નફો નુકસાન વહેંચતા ભાગીદારો છે, જેમનું કાચું સરવૈયું આપ્યું છે અને નીચે બાહ્ય હવાલા છે, આંતરિક 2 હવાલા છે. તો આપણા દાખલાનો સૌપ્રથમ સ્ટેપ હોય છે પ્રથમ પગથિયું, જેમાં દાખલાનું વાંચન કરવાનું હોય છે, અને હું આ દાખલાનું વાંચન કરી અને તમને શરૂઆતમાં સમજાવું છું. તો ચાલો દાખલાનું વાંચન કરીએ. એમાં સૌપ્રથમ બાહ્ય હવાલા લઈએ. બાહ્ય હવાલામાં પહેલો હવાલો છે તારીખ 31/3/17 ના રોજ માલ સ્ટોકની કિંમત 85,500 રૂપિયા છે. તો 85,500 રૂપિયા જે છે એ આખર સ્ટોક છે, કારણ કે તારીખ આખરની છે. તો એક અસર વેપાર ખાતાની જમા બાજુ થશે અને બીજી અસર મિલકત પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ થશે. અને જ્યારે પણ હવાલામાં આખર સ્ટોક હોય તો કાચા સરવૈયામાં હોય નહીં. બીજો હવાલો છે પ્લાન્ટ યંત્રો પર 15% અને ફર્નિચર ફિટિંગ્સ પર 7.5% લેખે ઘસારો ગણો. વિદ્યાર્થી મિત્રો, આ હવાલો છે આપણા માટે મહત્વનો છે, કારણ કે આપણને પ્લાન્ટ અને યંત્રો મેં ટીક કરી દીધું છે, અને પ્લાન્ટ યંત્રો વધારો ટીક એટલા માટે આપણે કરીએ છીએ કે જેથી કરીને આપણને ખ્યાલ આવે કે આ જે એન્ટ્રી છે એના ઉપર હવાલાની અસર છે. તો પ્લાન્ટ યંત્રો અને પ્લાન્ટ યંત્રોનો વધારો એટલે કે ખરીદી કરી છે 1/7/2016 થી. તો આપણે પાકા સરવૈયાના મિલકત લેણા બાજુ આવશું, આ બંનેનો સરવાળો કરશું, અને એમાંથી આ બાજુ જે કાચા સરવૈયામાં જમા બાજુ છે એ વેચાણ છે પ્લાન્ટ યંત્રોનું, અને શરૂ તારીખમાં જ વેચેલ છે. એટલે કે આ 33,300 છે, એમાંથી જ આ 6,900 ચોપડે કિંમત બોલે છે એ 4,800 માં વેચેલ છે. તો મિલકત લેણા બાજુ આ બંનેનો સરવાળો કરી એટલે 33,300 અને 24,000 નો સરવાળો કરી અને એમાંથી 6,900 જે આપણે યંત્ર વેચેલ છે એ આપણે બાદ કરશું. હા વિદ્યાર્થી મિત્રો, આમાં જે છે 6,900 એ ચોપડે કિંમતના લેવાના હોય. ત્યારબાદ આપણે ઘસારો ગણશું. ઘસારો કઈ રીતે બાદ કરશું? તો કે આ જે વધારો છે 24,000, એ 24,000 ઉપર 15% લેખે 9 માસનો ઘસારો થશે. જે પ્રથમ આપણો ઘસારો રહેશે, અને બીજો ઘસારો જે આપણે ગણશું એ 33,300 માંથી આ 6,900 બાદ કર્યા બાદ જે રકમ આવે એના ઉપર 15% લેખે આખા વર્ષનો ઘસારો ગણશું. એ બંનેનો ઘસારોનો સરવાળો એ આપણે પ્લાન્ટ યંત્રોમાંથી ઘસારા તરીકે બાદ કરશું, અને બીજી અસર નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ આપશું. એ જ રીતે ફર્નિચર ફિટિંગ્સ જે છે એની અસર આ જ રીતે મિલકત લેણા બાજુ આપશું, અને બીજી અસર નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ આપશું. ત્યાર પછીનો આપણો ત્રીજો હવાલો છે દેવાદારો પર 2,000 ગાલખાદ અનામત રાખો. દેવાદારો પર જ્યારે પણ ગાલખાદ કે ગાલખાદ અનામત હોય તો પાકા સરવૈયાના મિલકત લેણા બાજુ આવીએ. દેવાદારો એ આપણી ચાલુ મિલકત કહેવાય. અંદરની કોલમમાં દેવાદારો કાચા સરવૈયામાં જે આપેલ છે એ લખવાના, અને એમાંથી આ ગાલખાદ અનામત બાદ કરવાની રહેશે. એની બીજી અસર નફા નુકસાન ખાતામાં એક આપણે 4 એન્ટ્રી એકી સાથે લઈએ છીએ કોષ્ટક સ્વરૂપે, એ કરશું. તો આપણે દેવાદારોમાં પણ અહીંયા ટીક કરી દીધી છે, અને સાથે સાથે ગાલખાદ કે ગાલખાદ અનામત હોય તો એને પણ ટીક કરવાનું હોય. તો ગાલખાદને પણ અહીંયા ટીક મેં કરી છે, ને ગાલખાદ અનામત કાચા સરવૈયામાં છે નહીં. તો આ હવાલો પણ કમ્પ્લીટ થયો. ત્યાર પછીનો હવાલો છે ભાગીદારોને મૂડી પર 6% વ્યાજ આપવાનું છે. તો ભાગીદારો પર મૂડીનું વ્યાજ આપણે આપીએ તો પેઢી માટે એક ખર્ચ ગણાય, અને ભાગીદારને લગતો ખર્ચ હોવાથી નફા નુકસાન ફાળવણી ખાતાની ઉધાર બાજુ આવશે, અને બીજી અસર ભાગીદારોના મૂડી ખાતે આવશે. ભાગીદારો માટે આવક થાય માટે ભાગીદારોના મૂડી ખાતે જમા બાજુ આવશે. તો આ બે અસર થશે. સાથે સાથે આપણે અહીંયા મૂડી ખાતા જો કે શરૂમાં લખી જ લઈએ છીએ, તેમ છતાં પણ આપણે ટીક કરી દઈએ. ત્યાર પછી પાંચમો અને અંતિમ હવાલો છે ચૂકવવાના બાકી ખર્ચા. ઉત્પાદક મજૂરી, જાહેરાત ખર્ચ, ઓફિસ પગાર, ટેકનિકલ ખર્ચા, આ 4 ખર્ચા આપ્યા છે. તો આ ચારેય ખર્ચા જે છે એ જે તે ખર્ચમાં પ્લસ થશે. નફા નુકસાન અને વેપાર ખાતાના ખર્ચા છે,
તો જે તે વેપાર ખાતા અથવા નફા નુકસાનના જે તે કાચા સરવૈયામાંથી લઈ અને એમાં ઉમેરો કરશું આપણે ચૂકવવા બાકી, અને ચૂકવવા બાકીની બીજી અસર ભાગીદારોના મૂડી ખાતે કરશું. તો એની સાથે સાથે આપણે ટીક કરવાનું હોય તો આપણે ટીક કરી લઈએ. જાહેરાત ખર્ચ છે, સેકન્ડ ઉત્પાદક મજૂરી છે, ટેકનિકલ ખર્ચા છે અને ઓફિસ પગાર, આ બધાને આપણે ટીક કરી નાખ્યું છે. તો વાંચન કરીએ તો બાહ્ય હવાલામાં અહીંયા હું એક વસ્તુ કહેતા ભૂલી ગયો કે આપણે ઘસારો તો ગણી લીધો, પરંતુ આ જે વેચાણ છે 6,900 ની કિંમતનું યંત્ર આપણે 4,800 માં વેચ્યું છે, તો વચ્ચેનો તફાવત આપણા માટે નુકસાન કહેવાય. આ નુકસાનની અસર માત્ર એક જ થશે અને એ થશે નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ લગભગ 2100 રૂપિયા નુકસાન થશે. બીજો ગર્ભિત હવાલો છે જ્ઞાની પાસેથી લીધેલ. જ્ઞાની કોણ છે? બાહ્ય વ્યક્તિ. એના 5% લોન છે અને 1/10/16 થી લીધેલી છે. એના ઉપર 5% વ્યાજ આપવાનું છે. ઉધાર બાજુ ક્યાંય વ્યાજ આપ્યું નથી એટલે સંપૂર્ણ બાકી છે. 10,000 ઉપર 5% લેખે લગભગ મહિના થશે, 6 મહિનાનું આપણે વ્યાજ ચૂકવવાનું રહેશે, જેની એક અસર નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ થશે. બીજી અસર ચૂકવવા બાકી વ્યાજ હોવાથી મૂડી દેવા બાજુ પાકા સરવૈયામાં થશે. જે બાકી છે એ લઈને રોકડ સિલક બેંક એની ઉધાર બાકી છે એટલે આપણી મિલકત કહેવાય, મિલકત લેણા બાજુ આવશે. એન્ટ્રીઓની માત્ર હવે એક જ અસર આવે, ખરીદી વેપાર ખાતાની ઉધાર બાજુ આવશે. વીજળી ખર્ચ કારખાનાનો હોવાથી આપણે વેપાર ખાતાની ઉધાર બાજુ આવશે. ભાડું અને કરવેરા ઓફિસ નો હોવાથી નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ આવશે. ભાડું કરવેરા કારખાનાના હોવાથી વેપાર ખાતાની ઉધાર બાજુ આવશે. ટેકનિકલ ખર્ચા એ વેપાર ખાતાની ઉધાર બાજુ આવશે. શરૂઆતનો સ્ટોક વેપાર ખાતાની ઉધાર બાજુ. ફેક્ટરીના ખર્ચા વેપાર ખાતાની ઉધાર બાજુ. આપેલ વટાવ એ વેચાણ વિતરણ ખર્ચો હોવાથી નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ. આવક માલ ગાડા ભાડું વેપાર ખાતાની ઉધાર બાજુ. અને ઓફિસ ખર્ચા વહીવટી ખર્ચ હોવાથી નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ થશે. લેણદારો એ આપણી જવાબદારી કહેવાય, મૂડી દેવા બાજુ આવશે. વેચાણ વેપાર ખાતાની જમા બાજુ આવશે અને જ્ઞાનીની લોન પણ મૂડી દેવા બાજુ આવશે. એ સાથે સાથે કમિશન એ આપણી આવક કહેવાય, નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ આવશે. એક વસ્તુ હું તમને ક્લિયર કરી દઉં કે આ જે દાખલો છે એ થોડોક કંઈક અલગ પ્રકારે છે. એ એટલા માટે એન્ટ્રીઓના હિસાબે અલગ પ્રકારે છે. આ જે એકમ છે એ ઉત્પાદન કરતું એકમ છે. અત્યાર સુધી જે આપણે દાખલા કર્યા હતા એ વેચાણને લગતા એકમો હતા. ઉત્પાદનને લગતો એકમ હોય, પેઢી હોય, તો જ્યારે એના હિસાબો આપણે કરીએ તો ઉત્પાદનને લગતા જે પણ ખર્ચાઓ હોય એ વેપાર ખાતાની ઉધાર બાજુ આવશે. જેવા કે ઉત્પાદક મજૂરી, વીજળી ખર્ચ, ભાડું કરવેરા કારખાના, ટેકનિકલ ખર્ચા, ફેક્ટરીના ખર્ચા અને પ્લાન્ટ યંત્રોનો ઘસારો, એ તમામ વસ્તુ જે છે એ વેપાર ખાતાની ઉધાર બાજુ આવશે. બાકી આપણે જે પણ બાકી એના સિવાય જે રીતે આપણે કરીએ છીએ દાખલો, એ જ રીતે દાખલો કરવાનો રહેશે. હવે પછીનો આપણો સ્ટેપ આવે છે કે બાકી આગળ લાવ્યા મૂડી અને ઉપાડની લખવાની. તો ભાગીદારોના મૂડી ખાતામાં જમા બાજુ મૂડી ખાતાની જમા હોય એટલે બાકી આગળ લાવ્યા તારીખમાં 1/4/16 અને સંતના ખાનામાં 80,000 એની મૂડી છે જે કાચા સરવૈયામાં આપેલ છે અને મહંતની 40,000. એ જ રીતે આપણે ઉપાડ લખી લઈએ. ઉપાડ ઉધાર બાજુ આવે ભાગીદારોના મૂડી ખાતામાં. સંતનો ઉપાડ છે 7,000, મહંતનો ઉપાડ છે 3,000. બાહ્ય હવાલામાં સૌપ્રથમ હવાલો છે એ આખર સ્ટોકનો છે. 85,500 જે છે આપણો આખર સ્ટોક છે. આખર સ્ટોક વેપાર ખાતાની જમા બાજુ આવે, નીચેની સાઈડ લખવાનું હોય આખર સ્ટોક 85,500 અને એની બીજી અસર હવાલાનો હોવાથી મિલકત લેણા બાજુ નીચેની સાઈડ આખર સ્ટોક 85,500. તો પ્રથમ હવાલો કમ્પ્લીટ થયો. બીજો હવાલો પ્લાન્ટ યંત્રો પર 15% અને ફર્નિચર ફિટિંગ્સ પર 7.5% લેખે ઘસારો ગણો. તો સૌપ્રથમ આપણે પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ આવશું, કારણ કે પ્લાન્ટ યંત્રો આપણી મિલકત કહેવાય. પ્લાન્ટ યંત્રો અંદરની કોલમમાં જે જૂના 33,300 છે એ લખીએ. એમાં ઉમેરો કરીએ
વધારો જે આપણે ખરીદી કરી છે એની તારીખ આપણને આપી છે 1/7/2016 અને એ છે 24,000. આ બંનેનો સરવાળો કરીએ એટલે અંદરની જ કોલમમાં 57,300. એમાંથી આપણે બાદ કરવાનું વેચાણ, કારણ કે પ્લાન્ટ યંત્રો આપણે વેચ્યા છે 1/4 શરૂ તારીખના રોજ અને એની ચોપડી કિંમત આપણે અહીંયા લેવાની હોય, વેચાણ કિંમત નહીં. ચોપડી કિંમત છે 6,900. એ બાદ કરતા અંદરની જ કોલમમાં લખશું 50,400. હવે 50,400 માંથી આપણે ઘસારો બાદ કરવાનો હોય, ઘસારો જે આપણે 15% આપણને કીધું છે. પરંતુ કઈ રીતે આપણે ઘસારાની ગણતરી કરવાની છે એ સમજવું ખૂબ જ જરૂરી છે. તો વિદ્યાર્થી મિત્રો, જો પ્લાન્ટ યંત્રોનો ઘસારો, યંત્ર સૌપ્રથમ પહેલો ઘસારો મેં ગણ્યો છે એ આપણે જે ખરીદી કરી છે 1/7/16 ના રોજ, એનો ઘસારો ગણ્યો છે. 1/7/16 ના રોજ 24,000 નો આપણે યંત્ર ખરીદ્યો છે એટલે એ 15% લેખે 15/100 અને 1/7 થી 31/3 સુધીનો સમયગાળો 9 માસનો થશે એટલે 9 મહિનાનો એના ઉપર ઘસારો 2700 રૂપિયા ઘસારો આવશે. સેકન્ડ આપણે જે યંત્ર છે એ આપણો જૂનો યંત્ર છે એના ઉપર આપણે ઘસારાની ગણતરી કરીએ તો યંત્ર 33,300 જે શરૂ બાકી 1/4/16 ની જ છે અને એમાંથી આપણે જે વેચી નાખ્યો છે એ આપણે બાદ કરીએ, કારણ કે એ શરૂ તારીખના માં જ વેચેલ છે માટે 6,900 એમાંથી બાદ કરશું. બાદ એટલા માટે કરશું કે ઘસારો એના ઉપર ગણાય કે જે આપણી મિલકત હોય. તો જે આપણે યંત્ર વેચી નાખ્યો છે એ આપણી મિલકત ન કહેવાય, માટે આપણે એ બાદ કરશું ને બાદ એ ચોપડી કિંમત થી બાદ કરવાનો હોય. તો 6,900 બાદ કરતા ઘસારા પાત્ર રકમ આપણા માટે આવશે 26,400 જે શરૂ બાકીની જ કહેવાય, કારણ કે ઉપરની પણ બંને શરૂ બાકી જ હતી. તો 26,400 ઉપર આપણે ઘસારો ગણીએ, 26,400 ઉપર 15% લેખે 3,960 ઘસારો થશે. તો બંને ઘસારાનો સરવાળો કરીએ એટલે કુલ ઘસારો મળશે. પહેલો ઘસારો 2700 અને બીજો ઘસારો 3,960. બંનેનો સરવાળો કરતા 6,660 આપણો કુલ ઘસારો થશે. તો એની અસર આપી દઈએ 6,660. આપણે આમાંથી બાદ કરીએ 6,660 બાદ કરતા 12ની કોલમમાં હવે લખશું 43,740. એની બીજી અસર વેપાર ખાતાની ઉધાર બાજુ આવશે, કારણ કે પ્લાન્ટ યંત્રો જે ઉત્પાદનને લગતો એકમ હોવાથી પ્લાન્ટ યંત્રો ઘસારો જે છે એ વેપાર ખાતાની ઉધાર બાજુ આવશે 6,660. બીજો ઘસારો આપણને ફર્નિચર ફિટિંગ્સનો કીધો છે. ફર્નિચર ફિટિંગ્સ અને એની કિંમત છે 2,560. એના ઉપર ઘસારો 7.5% લેખે 192 રૂપિયા થશે, જે આપણે બાદ કરતા 12ની કોલમમાં આવશે 2,368. એની બીજી અસર ફર્નિચર ફિટિંગ્સનો ઘસારો એ નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ આવશે. ફર્નિચર ફિટિંગ્સ ઘસારો 192 રૂપિયા. ત્રીજો હવાલો, દેવાદારો પર ₹2,000 ગાલખાદ અનામત રાખો. દેવાદારો એ આપણી ચાલુ મિલકત હોવાથી આપણે સૌપ્રથમ પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ આવશું. અંદરની કોલમમાં દેવાદારો લખીએ 64,940 જે આપણને કાચા સરવૈયામાં આપેલા છે, બાદ ગાલખાદ અનામત હવાલાની અને એ થશે 2,000 બાદ કરતા 12ની કોલમમાં આવશે 62,940.
એની બીજી અસર નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ આવશે, જે આપણે કોષ્ટક રચીએ છીએ એ રચી લેવાનું. એટલે કે 4 એન્ટ્રી, ઘાલખાદ 2 વખત, ઘાલખાદ અનામત 2 વખત, 3 વસ્તુ લખી અને થોડી એક લીટી મૂકી દેવાની અને પછી ચોથું એક ઘાલખાદ અનામત લખવાનું. ઉપર પ્રથમ અને નીચે કા એટલે કે કાચું સરવૈયું, જ્યારે વચ્ચે બંનેમાં હ, ત્રણેયનો સરવાળો થશે અને અંતિમ ઘાલખાદ અનામત કાચા સરવૈયાની બાદ થશે. તો અહીંયા ઘાલખાદ કાચા સરવૈયાની આપેલી છે અને એ છે 836 રૂપિયા. હવાલાની ઘાલખાદ છે નહીં, ઘાલખાદ અનામત હવાલાની 2000 આપણને આપેલ છે, હમણાં જ આપણે ગણતરી કરી. કાચા સરવૈયાની ઘાલખાદ અનામત ન હોવાથી આ બંનેનો સરવાળો 12ની કોલમમાં લખશું 2836. ચોથો હવાલો ભાગીદારોને મૂડી પર 6% વ્યાજ આપવાનું છે. તો ભાગીદારને મૂડી ઉપર વ્યાજ આપવાનું એ પેઢી માટે ભાગીદારને લગતો ખર્ચો હોવાથી નફા નુકસાન ફાળવણી ખાતાની ઉધાર બાજુ પ્રથમ અસર આપણે આપશું મૂડી વ્યાજ. અંદરની કોલમમાં સંત અને મહંત, એની શરૂ બાકી ઉપર ગણવાની હોય. 8000 ઉપર 6% લેખે થશે 4800 અને મહંતની 40000 છે, સોરી 80000 ઉપર 6% લેખે 4800 થશે અને 40000 ઉપર 6% લેખે 2400 થશે. બંનેનું ટોટલ મેઇન 12ની કોલમમાં 7200. એની બીજી અસર ભાગીદાર માટે આવક હોવાથી ભાગીદારોના મૂડી ખાતામાં જમા બાજુ 31/3/17 અંતિમ તારીખ અને મૂડીની નીચે જ મૂડી વ્યાજ. સંતના ખાનામાં 4800 જ્યારે મહંતના ખાનામાં 2400. આપણો અંતિમ હવાલો ચૂકવવા બાકી ખર્ચા 4 આપેલા છે. એ દરેક ખર્ચ જે તે ખર્ચમાં આપણે ઉમેરો કરવાનો રહેશે અને બીજી અસર આપણે મૂડી દેવા બાજુ આવશું. તો ચાલો શરૂ કરીએ. એમાં પહેલો ખર્ચ વેપાર ખાતામાં જે આવશે ઉત્પાદક મજૂરી. અંદરની કોલમમાં ઉત્પાદક મજૂરી જે આપણને આપેલા છે કાચા સરવૈયામાં ઉધાર બાજુ 45272. એમાં આપણે ચૂકવવા બાકી ઉમેરો કરશું અને એ છે હવાલામાં આપેલ છે 784. બંનેનું ટોટલ 12ની કોલમમાં 46056. ત્યાર પછી છે જાહેરાત ખર્ચ. જાહેરાત ખર્ચ એ નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ આવે. જાહેરાત ખર્ચ અંદરની કોલમમાં કાચા સરવૈયામાં જે આપેલ છે 13248 પ્લસ ચૂકવવા બાકી હવાલાનું 312. 12ની કોલમમાં 13560. ત્યાર પછી ત્રીજો ખર્ચ છે ઓફિસ પગાર. ઓફિસ પગાર પણ એ વહીવટી ખર્ચ છે માટે નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ આવશે. અંદરની કોલમમાં કાચા સરવૈયામાં આપેલ છે 8780 પ્લસ ચૂકવવા બાકી હવાલાનું છે 400. બંનેનો સરવાળો 12ની કોલમમાં 9180. ત્યાર પછી છે ટેકનિકલ ખર્ચા. ટેકનિકલ ખર્ચા એ ઉત્પાદનને લગતો ખર્ચો હોવાથી વેપાર ખાતાની ઉધાર બાજુ આવશે. જે આપણને કાચા સરવૈયામાં આપેલ છે 400 રૂપિયા પ્લસ ચૂકવવા બાકી હવાલાનું 320. બંનેનું ટોટલ 12ની કોલમમાં 720. તો આ ચારેય ચૂકવવા બાકી ખર્ચની અસર એક આપી દીધી. બીજી અસર આવે પાકા સરવૈયાઓના મૂડી દેવા બાજુ. આપણે ચૂકવવા બાકી હેડિંગ બાંધીને એકી સાથે આપણે બધાય લઈ લઈએ. ચૂકવવા બાકી ખર્ચા
આ હેડિંગ બાંધી લે, એક પછી એક ચારે ચાર ભેગા જ લઈ લે. સૌપ્રથમ ઉત્પાદક મજૂરી, અંદરની કોલમમાં 784, જાહેરાત ખર્ચ 312, ઓફિસ પગાર 400, ટેકનિકલ ખર્ચા 320. આ બધાયનું ટોટલ 12ની કોલમમાં લખીએ 1816. તો આ બાહ્ય હવાલા અહીંયા પૂર્ણ થયા. પછીનો સ્ટેપ આવે છે આંતરિક હવાલા કરવાના. આંતરિક હવાલા આપણા બે છે. પ્રથમ હવાલો લઈએ કે જેમાં આપણે યંત્રનું વેચાણ કર્યું છે અને એની 6,900 ચોપડી કિંમત છે, વેચાણ કર્યું છે 4,800 માં, એટલે કે ઓછી કિંમતે વેચાણ કર્યું છે. એનો મતલબ કે આપણને નુકસાન થયું છે. આ નુકસાનની ગર્ભિત હવાલો હોવા છતાં પણ માત્ર ને માત્ર એક જ અસર આવશે નફા નુકસાન ખાતામાં, ઉધાર બાજુ અન્ય ખર્ચમાં. તો નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ આવીએ, યંત્ર વેચાણ નુકસાન અને એ છે 2100 રૂપિયા. ત્યાર પછીનો આપણે ગર્ભિત હવાલો લઈએ તો એમાં જ્ઞાની પાસેથી લીધેલ લોન છે એની 5% લોન છે, 1/10 થી લીધેલી છે એટલે 6 મહિનાનો આપણે વ્યાજ આપવાનો છે. તો એની અસર પણ નાણાકીય ખર્ચ છે લોન વ્યાજ. તો નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ 6 મહિનાનું વ્યાજ ગણતરી કરતા 10,000 ઉપર 5% લેખે 6 મહિનાનો 250 રૂપિયા, જે આપણે ડાયરેક્ટ 12ની કોલમમાં જ લખશું કારણ કે સંપૂર્ણ ચૂકવવા બાકી છે. બીજી અસર ચૂકવવા બાકીની પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ, ચૂકવવા બાકી લોન વ્યાજ 250. પાંચમો સ્ટેપ આપણો આવે છે બાકીની એન્ટ્રીઓ કરવી. બાકીની એન્ટ્રીનો અર્થ થાય છે કે હવાલામાં જે આપણે એન્ટ્રીઓ લઈ લીધી છે એ સિવાયની જે આવી નથી એવી તમામ એન્ટ્રીઓ આપણે લેવાની રહેશે. તો આપણે જોઈએ જે ટીક માર્ક કર્યું છે એ આપણે લઈ લીધી હશે. તો આમાં સૌપ્રથમ આવે છે રોકડ સિલક બેંક. એક પછી એક બધી એન્ટ્રીઓ આપણે લઈએ. રોકડ સિલક બેંક જે છે એ આપણી મિલકત કહેવાય. પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ આવશે 8,496. ત્યાર પછી ખરીદી. ખરીદી વેપાર ખાતાની ઉધાર બાજુ આવે 1,81,168. વીજળી ખર્ચ એ પણ કારખાનાને લગતો ઉત્પાદન ખર્ચ હોવાથી વેપાર ખાતાની ઉધાર બાજુ જ આવશે અને એ છે 4,296. ત્યાર પછી ભાડું કરવેરો અને કાઉન્સમાં ઓફિસ લખ્યું છે માટે નફા નુકસાન ખાતે આવશે. ઓફિસનો ખર્ચ છે માટે નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ આપણે લખશું. એન્ટ્રીઓની માત્ર એક જ અસર થાય 872 રૂપિયા. ત્યાર પછી ભાડું કરવેરો છે એ કારખાનાનો છે એટલે આપણે વેપાર ખાતાની ઉધાર બાજુ લખશું કારખાનાનો ખર્ચ હોવાથી 9,384. ત્યાર પછી શરૂ સ્ટોક વેપાર ખાતાની ઉધાર બાજુ ઉપરની સાઈડ લખશું 33,696. ત્યાર પછી ફેક્ટરીના ખર્ચા ઉત્પાદન ખર્ચ હોવાથી વેપાર ખાતાની ઉધાર બાજુ લખશું 1,780. ત્યાર પછી આપેલું વટાવ એ વેચાણ વિતરણ ખર્ચ હોવાથી નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ આવશે 4,800. ત્યાર પછીનો આવક માલ ગાડાવાળું એ વેપાર ખાતાનો ખર્ચ છે
વેપાર ખાતાનું ઉધાર બાજુ આવશે, આવક માલ ગાડા વાળું, અને એ છે 1700 રૂપિયા. ત્યાર પછી ઓફિસ ખર્ચા. ઓફિસ ખર્ચા જે છે એ વહીવટી ખર્ચ કહેવાય. નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ આવશે 2072. હવે જમા બાજુની એન્ટ્રીઓ લઈએ તો એમાં લેણદારો એ આપણી જવાબદારી કહેવાય. પાકા સરવૈયાના મૂડી દેવા બાજુ આવશે અને એ છે 48,000. વેચાણ નફા નુકસાન વેપાર ખાતાની જમા બાજુ આવશે વેચાણ 2,68,000. અને કમિશન જમા બાકી હોવાથી એ આપણી આવક કહેવાય. નફા નુકસાન ખાતાની જમા બાજુ આવશે 800 રૂપિયા. અને વિદ્યાર્થી મિત્રો એક વસ્તુ એન્ટ્રીમાં હજી લખવાની રહી ગઈ છે અને એ છે જે આપણે ત્યારે હવાલો ગર્ભિત હવાલાની છે ત્યારે જ લખવાની હોય, નાનીની લોન 5% અને એ છે 10,000. સ્ટેપ છે ખાતાઓ બંધ કરવા. એમાં સૌ પ્રથમ આપણે વેપાર ખાતું બંધ કરીએ છીએ તો વેપાર ખાતું બંધ કરીએ. વેપાર ખાતાનો જમા બાજુનો સરવાળો વધુ છે અને એ છે 3,53,500. જે આપણે ઉધાર બાજુ મૂકશું 3,53,500 અને જે બાકી નીકળશે એ કાચો નફો કહેવાશે કારણ કે જમા બાજુનો સરવાળો વધુ છે. 3,53,500 માંથી ઉપરની તમામ એન્ટ્રીઓ બાદ કરતા આપણને કાચો નફો મળશે 68,040, જે આપણે નફા નુકસાન ખાતામાં લઈ જશું. અહીંયા આપણે ઉધાર બાજુ લખ્યું છે એટલે નફા નુકસાન ખાતામાં જમા બાજુ વેપાર ખાતે કૌંસમાં કાચો નફો 68,040. હવે નફા નુકસાન ખાતાનો સરવાળો જે છે એ કરીએ તો નફા નુકસાન ખાતાનો સરવાળાનો પણ જમા બાજુનો સરવાળો વધુ છે જે 68,840 છે, જે આપણે ઉધાર બાજુ મૂકશું અને બાકી નીકળશે. જમા બાજુનો સરવાળો વધુ હોવાથી બાકી જે નીકળશે એને આપણે ચોખ્ખો નફો કહીશું, જે નફા નુકસાન ફાળવણી ખાતામાં જમા બાજુ આપણે લઈ જશું. 68,840 માંથી ઉપરની તમામ એન્ટ્રીઓ બાદ કરતા આપણને નફો મળે છે 32,978, જે આપણે નફા નુકસાનમાં જમા બાજુ લઈ જઈએ. તો નફા નુકસાન ફાળવણી ખાતામાં આવીએ, અહીંયા જમા બાજુ લખીએ. નફા નુકસાન ખાતે વિગતમાં કૌંસમાં ચોખ્ખો નફો 32,978. અહીંયા પણ જમા બાજુનો સરવાળો વધુ છે એટલે જમા બાજુનો સરવાળો કરી અને ઉધાર બાજુ આપણે મૂકીએ 32,978. જે બાજુનો સરવાળો વધુ હોય એ બંને બાજુ મૂકવાનું હોય અને જ્યાં ઘટ હોય ત્યાં બાકી મૂકવાની હોય. જમા બાજુનો સરવાળો વધુ હોવાથી જે બાકી નીકળશે એ વેચણી પાત્ર નફો કહેવાશે, જે આપણે મૂડી ખાતાની જમા બાજુ લખશું. તો 32,978 માંથી ઉપરની એક એન્ટ્રી બાદ કરતા આપણને વેચણી પાત્ર નફો મળશે 25,778, જેને આપણે 3/2 ના પ્રમાણમાં નફો નુકસાન નું પ્રમાણ છે એ પ્રમાણે આપણે વેચશું. એટલે સંતને મળશે 15,467, જ્યારે મહંતને મળશે 10,311. એની બીજી અસર મૂડી ખાતામાં આપણે જમા બાજુ આવીએ, જ્યાં આપણે લખશું નફા નુકસાન ફાળવણી ખાતે કૌંસમાં વેચણી પાત્ર નફો. સંતના ખાનામાં 15,467 અને મહંતના ખાનામાં 10,311. હવે ભાગીદારોના મૂડી ખાતા બંધ કરીએ. ભાગીદારોના મૂડી ખાતાની જમા બાજુ જ વધારે હોય તો જમા બાજુનો સરવાળો કરીએ. મહંતનું 52,711, જ્યારે સંતનો ટોટલ આવે છે 1,02,67, જે આપણે ઉધાર બાજુ મૂકશું. સંતના ખાનામાં 1,02,67 અને મહંતના ખાનામાં 52,711.
બાકી નીકળશે એ આપણી આખર મૂડી હોય, જેને આપણે બાકી આગળ લાવ્યા તરીકે લખીએ છીએ. અને 52,000 પેલા મહંતની કરીએ, 52,711 માંથી 3,000 બાદ કરીએ તો એની બાકી નીકળશે 49,711 અને 1,267,000 માંથી સંતમાં 7,000 ઉપરની રકમ બાદ કરતા એની બાકી નીકળશે 93,267, જે આપણી આખર મૂડી કહેવાય. અહીંયા ઉધાર બાજુ હોય એટલે પાકા સરવૈયામાં જમા, પાકા સરવૈયાનું જમા એટલે મૂડી દેવા, જેમાં આપણે મૂડી તરીકે દર્શાવવાની હોય. તો 93 સંતમાં છે 93,264, જ્યારે મહંતની છે 49,711. બંનેનું ટોટલ 12ની કોલમમાં મૂકીએ 1,42,978. હવે પાકા સરવૈયાનો સરવાળો કરીએ. જો બંને બાજુનો સરવાળો મળી જશે તો આપણે ગાણિતિક દ્રષ્ટિએ સાચા છીએ એમ કહી શકાય. પાકા સરવૈયાનો સરવાળો આવે છે 2,03,044. એ જ રીતે મિલકત લેણા બાજુ પણ એ જ સરવાળો આવે છે 2,03,044. એટલે બંને બાજુનો સરવાળો આપણને મળી જાય છે. માટે અહીંયા આ દાખલો આપણો પૂર્ણ થયો.